દ્વારકાધીશ મિત્રો, આપણે છીએ અત્યારે સ્ટેશન પાસે અને જાય છીએ 150 ફૂટ રિંગ રોડ ઓમનગર સર્કલ પાસે. ફોર્મ સીટ છે મૂકવા જવાનું છે આપણે. આવા ટાઈપનું કાર્ટૂન જેવું છે ભાઈ, એ મૂકવા જવાનું છે આપણે ઓમનગર સર્કલ પાસે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ અંડર બ્રિજમાંથી બધાય વાહન બહાર નીકળે છે ને આવે છે ને જાય છે. લક્ષ્મીનગર મેન રોડ છે. તો આ છે મિત્રો લક્ષ્મીનગરની ઝૂંપડપટ્ટી. આ કોઈ તમને નહીં બતાવે મિત્રો, સારું સારું જ બતાવશે રાજકોટનું બિલ્ડિંગો ને નજારો બધે. આ જોઈ લ્યો ઝૂંપડપટ્ટી. મોટામાં મોટી ઝૂંપડપટ્ટી છે રાજકોટની. અહીંયાથી ઝૂંપડપટ્ટીનો મેન રોડ. અને આ છે સ્ટેશનનો વિસ્તાર છે, એટલે અહીંયા પાટિયા મારેલા છે. આ બધું સ્ટેશન છે, પાટિયા મારેલા છે બધી. અહીંયા મિત્રો છે ચામુંડા માતાજીનું મંદિર. અને આપણે એ રોડ ઉપર વરવાનું છે અને બાજુના રોડ ઉપર, એટલે સીધો રોડ ઓમનગર બાજુ જાય છે. શોર્ટકટ થાય, કેમ કે આમથી ફરીને જવું પડે. અને મવડીની શાક માર્કેટનો ટ્રાફિક હોય તો તમને શોર્ટકટ રસ્તો બતાવું. ચામુંડ માતાજીનું મંદિર ઓછું હોય છે, કે જોવા મને મળ્યું નથી હજી સુધીમાં ચામુંડ માતાનું મંદિર. અહીંયા એક છે આપણે આ માતાજીનું મંદિર ચામુંડમાનું. તો મિત્રો તમે ક્યાંય જોયેલું હોય કે ભાઈ આ જગ્યાએ છે તો કોમેન્ટ કરીને કહેજો, તો આપણે શૂટિંગ ઉતારશું ત્યાંનું પણ અને તમને પણ દર્શન કરાવશું. મેં તો અત્યારે નહીં, ઘણા ટાઈમથી આ એક જ માતાજીનું મંદિર જોયેલું છે ચામુંડમાનું. જો તમે જોયેલું હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આ એરિયામાં છે, આ જગ્યાએ છે. મને હજી નજરમાં આવ્યું નથી, અમે તો આખું રાજકોટ ચિંતા હોય. તો હાલો નીકળીએ છીએ આપણે આગળ. ચામુંડમાના મંદિરની બાજુનો રોડ, આપણે નાનો એવો રોડ છે. જો મિત્રો અહીંયા શેડ કોઈને રાખવો હોય તો છે. અહીંયા 4 મોટા મોટા શેડ બનેલા છે ભાઈ. કોઈ મિત્રોને ભાડે રાખવા હોય ને કંઈ ઇન્ડસ્ટ્રીને લગતું કામકાજ કરવું હોય તો વાહન પાર્કિંગ અહીંયા થાય છે મોટા મોટા. જો તો આવી ગયું મિત્રો બેકબોન ચોક. આ છે મિત્રો બેકબોન ચોક. એપાર્ટમેન્ટ છે કહેવાય બેકબોન. આપણે અહીંથી આ બાજુ લેફ્ટ વળી જવાનું છે. લેફ્ટ વળીને પાછો તરત જ રાઈટ વળી જવાનું. તો ત્યાંથી પાછા આપણે રાઈટ વળી ગયા ને શાક માર્કેટ આવી ગઈ અહીંયા. તો આ ત્યાંથી આવી ગઈ છે શાક માર્કેટ. આપણે આવું બધું પણ વેચાતું હોય શાક માર્કેટ ને બધું. તો આપણે જવાનું છે સીધું એટલે હવે ઓમનગર. આગળ આવી ગયો મિત્રો ચોકી ઓમનગર સર્કલ. ત્યાંથી તો મિત્રો આપણે ખાલી રોડ ઉપર આવ્યા, 150 રોડ ઉપર. ને હવે આગળ જે સર્કલ આવશે ને ડાબી બાજુ વૈડા ને જે સામે સર્કલ દેખાય એ ઓમનગર સર્કલ છે. આ જે સિગ્નલ છે ઓમનગર કહેવાય. એ આપણે પહોંચી ગયા અહીંયા ઓમનગર બસ સ્ટેન્ડે, ઓમનગર સર્કલ. તો આપણે અહીંયા ક્યાંક જ દુકાન છે, અહીંયા આપણે બોક્સ આપવાનો છે. ડાગલો છે એ આપવાનો છે. કટઆઉટ છે ફંક્શન. તો હાલો આપી દઈએ અને પાછા આગળ આપણે મળીએ છીએ વિડીયોમાં આગળ. તો ત્યાંથી આપણે ઉતારીને હવે આવી ગયા અહીંયા નાના મવા રોડે. સિલ્વર હાઇટની સામે એકદમ અહીંયા અત્યારે આપણે ઊભા છીએ. સામે છે સિલ્વર હાઇટ. અહીંયા આપણે ઊભા છીએ, સામે જોઈ લ્યો આખી રિક્ષા પડીને જાય છે ભાઈ. ગુંદાવાડી પાસે છે અહીંયા ફોટો ફ્રેમ.
અને અહીંયા ગુંદાવાડી પાસેથી આપણે જવાનું છે રામાપીર ચોકડી. ગુંદાવાડી પાસેથી આપણે આ કેનાલ રોડ ઉપર ચડી ગયા છીએ. ઓહો, 1000માં 4 જોડી, 1500માં 4 જોડી. વાહ વાહ વાહ, આવી જાઓ મિત્રો. અહીંયા કપડાની ફૂલ ઓફર છે અહીંયા બધે. તો ત્યાંથી આપણે અહીંયા વિરાણી ચોક પાસે કામ હતું તો ત્યાં આવી ગયા છીએ. હવે વિરાણી ચોકથી જઈએ છીએ સીધે સીધા વિરાણીની પારી સ્કૂલ આવી ગઈ. અહીંયા સામે ડોમિનોઝ. એમાં એવું જ આપણે હતા આ બાજુ એટલે આપણે જવાનું છે યુનિવર્સિટી રોડ થઈને. આ ટ્રાફિક લેવા પડશે બધો. જોવો ટ્રાફિક જોવો. આ ટાઈપનો અંદર બોર્ડ નહીં, ફોટો ફ્રેમ છે. તો એ ફોટો ફ્રેમ છે, આપણે બોર્ડ નથી. બોર્ડ ફોટો ફ્રેમ મૂકવા જવાનું છે શીતલ પાર્કે. તો હું બેકગ્રાઉન્ડ જોઈ ગયો તો ઊભો રહી ગયો. આ બેકગ્રાઉન્ડ મને બહુ ગમે છે. આ ક્યાં છે એ તમે જોયું હોય તો મને કોમેન્ટ કરજો. આપણે વિરાણી ચોકથી તો અંડરબ્રિજ સુધીના રસ્તામાં આવે છે આ બેકગ્રાઉન્ડ. જોઈને કયો મને ક્યાંનું છે આ પિક્ચર, ક્યાંના છે જોઈને કયો. બાપા છે અને આ ઘોડીવાળી છોકરી છે. કોમેન્ટ કરો મને. હા, આપણો અંડર બ્રિજ. હો ભાઈ, સુરત દાદાનો નજારો જોવો મિત્રો. મંદિરની પાછળ એક્ઝિટ આવતો હતો. આ છે આપણે કાલાવડ રોડ વાળું સ્વામિનારાયણ મંદિર. દર્શન કરી લ્યો મિત્રો. જય સ્વામિનારાયણ. છે રાધિકા જ્વેલર્સ, કાલાવડ રોડ. તો આપણે આવી ગયા છીએ કોટેચા ચોક, ફાઇટર પ્લેન વાળો ચોક. તો આપણે અહીંથી પકડવાનો છે યુનિવર્સિટી રોડ. આ કાલાવડ રોડ. આ આપણો આવી ગયો યુનિવર્સિટી રોડ. યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલનો સિગ્નલ. આ આપણે ચડી ગયા 150ના રોડ ઉપર અને આવી ગયો ટાંકો એટલે રહીએ ટેલિફોન એક્સચેન્જ. ત્યાર પછી આપણે આવે રહ્યા ચોકડી. આપણે તો બ્રિજ ચડી જવાનો છે, ચોકડી ઉપર નથી જવાનું. આપણે બ્રિજ ચડી ગયા. બ્રિજ ઉતરી એટલે તરત અહીંયા ટ્રાફિક દેખાય જ જાય. ચોક આવી જાય નાણાવટી ચોક. ખડપડ નાણાવટી ચોક. આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ. સ્ટર્લિંગ હોસ્પિટલ વટીને આપણે રામાપીર ચોકડી આવી જાય. અહીંયા પણ આપણે બ્રિજ ચડી જવાનો છે. આ નીચે રસ્તો ગયો, આપણે બ્રિજ ઉપર આવી ગયો. આપણે શીતલ પાર્ક. શીતલ પાર્કથી આ બાજુ આપણે અહીંયા પાછળની સાઈડમાં એ રામાપીર ચોકડીએથી પણ જવાય. આપણા ખાસ મિત્ર એવા રહીએ છે. એ વિડીયો જોવે તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે શીતલ પાર્ક. હવે આપણે દેવાનું છે ફોટો. ફાઇનલી મિત્રો આપણે જ્યાં ફોટો ફ્રેમ પહોંચાડવાની છે જે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે હું જે લોકોને શેર કરું છું વિડીયો એ લોકો જ જોવે છે. તમે સબસ્ક્રાઈબ કરો તો તમારી પાસે વિડીયો આવે તો તમને ખબર પડે. તો
હાલો મળીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.